હેલો માય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. તો થંબનેલમાં જોઈ જ લીધું હશે ભાઈ, આજે આપણે આ વ્લોગમાં ચેલેન્જ કરવાના છે નો યુઝ મોબાઈલ. ખાલી મોબાઈલનો યુઝ રેકોર્ડિંગ કરવા માટે જ થશે અને એ રેકોર્ડિંગને જોવા માટે જ થશે. બીજું કોઈ નો ઇન્સ્ટાગ્રામ, નો યુટ્યુબ એન્ડ નો અધર એપ્લિકેશન. તો સવારનો ટાઈમ છે ભાઈ, સવારમાં ઉઠીને લોકો સૌથી પહેલાં એ જ કરતા હોય, મોબાઈલ જોવે, ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ખોલીને જોવે, કોઈના મેસેજ આવ્યો હોય તો એ ચેક કરે અને ઇન્સ્ટાગ્રામમાં રીલો મંચેડા, યુટ્યુબની અંદર શોર્ટ્સ વિડીયો એ બધું જુઓ, બ્લોગર્સને બધા વિડીયોઝ જુએ. પણ આજે હું પણ ખુદ એવું કરું છું, પણ આજે એ વસ્તુ થવાની નથી. તો એ આ ચેલેન્જ થોડોક ડિફિકલ્ટ બી રહેવાનો છે, હાર્ડ પણ રહેવાનો છે અને શૂટ કરતાં ફાંફા નીકળી ગયા છે. તો વિડીયોને જોજો છેક સુધી પ્લીઝ, એન્ડ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ્સ. નાવ લેટ્સ ડુ ઇટ. તો ગાઈસ, પહેલો કલાક સ્ટાર્ટ થઈ ગયો છે આપણો ચેલેન્જ. અને જો ભાઈ, ટાઈમ કાઢવા માટે મોબાઈલ તો છે નહીં, બરાબર. અને આમાં ડિફિકલ્ટી ચેલેન્જમાં એ પણ બીજી છે કે મોબાઈલની સાથે સાથે ટીવીનો પણ યુઝ ના થઈ શકે, કેમ કે ટીવી પણ એક પ્રકારનું આવી જ વસ્તુ કહેવાય. તે કેટલાક લોકો મોબાઈલથી ચેલેન્જ લઈને ટીવી જોતા હોય છે, કેટલાક વિડીયો મેં જોયા હતા. પણ હું આમાં 2 in 1 થવાનું છે. આપણે મોબાઈલ બી નહીં રમવાનું અને ટીવીમાં સિરિયલ કે કાર્ટૂન કોઈ પણ વસ્તુ જોવાની નહીં, મૂવી કશું જોવાનું નહીં. એટલે ચેલેન્જ સ્ટાર્ટ તો કરી દીધો છે ભાઈ, મજાકમાં, પણ પૂરો થાય છે કે નહીં એ જોવાનું છે. અને વિડીયો બી આખો બનશે. જો ભાઈ, એમાં કટ કરીને થોડોક નાનો બનશે 10-15 મિનિટનો, પણ કલાક પ્રોપરલી આપણો ફોનનો યુઝ કરવાનો છે જ નહીં, બરાબર. તો સૌથી પહેલાં હું બેસી ગયો છું વાંચવા માટે, બરાબર. વાંચીશું તો થોડો ટાઈમ પણ નીકળશે અને થોડી ભણવામાં પણ મદદ થઈ જશે. અને તો સ્ટાર્ટ કરીએ. હું તો વાંચું ભાઈ અને તમે જો વિડીયો આગળ, બરાબર. ભાઈ, વાંચવાનું પૂરું થઈ ગયું છે. 11:30 થયા છે. હજી તો નાવાનું બી બાકી છે. એટલે અત્યારે તો સ્મૂધલી ટાઈમ નીકળે છે, મોબાઈલ વગર વાંધો નહીં આવતો. પણ બરાબર નહીં લઉં પછી થોડોક ટાઈમ બહાર નીકળવું પડશે, કેમ કે મોબાઈલ તો અડવાનો છે નહીં, એટલે બહાર આંટો મારવા જવું પડશે, બરાબર. મોબાઈલ હોય તો ભાઈ ગમે ત્યાં ટાઈમ ક્યાં નીકળી જાય, રીલ સ્ક્રોલ કરતાં પણ મોબાઈલ યુઝ કરવાનો નથી. એટલે થોડું ડિફિકલ્ટ તો રહેવાનું છે જો ભાઈ, પણ પૂરેપૂરો ટ્રાય કરવાનું છે આપણે. લેટ્સ નાવા જવું, નહીં મળીએ. તમે ગાઈસ જોયું, સોસાયટીમાં ચાલે છે કામ, બતાવી દઉં. આ બ્લોક્સનું કામ ચાલે છે છેક લઈ જો. આ રહી આપણી એક્ટિવા, છેક બ્લોક્સનું કામ ચાલી રહ્યું. હવે જમી લઈએ. લેટ્સ ડુ ઇટ. નાઈ લીધું છે ભાઈ, બરાબર. નાવા બાવાનું પૂરું થઈ ગયું, ખાવાનું ભાઈ. એ ગાઈસ, ટ્યુશન બધું પતાવી દીધું છે અને અમે જઈએ છીએ હવે ધુરંધર, જે નવું મૂવી આવ્યું છે એ. તો ફીડબેક મળશે. અને એ ચેલેન્જ લીધું તો ફોનને યુઝ નહીં કરવાનો, ટીવીને યુઝ નહીં કરવાનો. પણ આ તો થિયેટર છે ને, આ તો ચાલે. ચલો જઈએ ધુરંધર મૂવી જોવા. લેટ્સ ગો. कंप्लीट अच्छा हुआ है. सैंडलवुड ऑयल मॉइस्चराइज करे और डेली हील करे.
હે માય ફ્રેન્ડ્સ, 3.5 કલાકની ધુરંધર મૂવી જોઈને આવી ગયો છું. અને જે આપણું ચેલેન્જ હતું 24 hours નો યુઝ મોબાઈલ, એમાં આપણો ટાઈમ પણ બેસ્ટ રીતે નીકળી ગયો ભાઈ. 3.5 કલાક ઓલમોસ્ટ જોવા જઈએ તો 4 કલાક જ નીકળી ગયો, કેમ કે આવવા જવાનું ગણો, વચ્ચે ઇન્ટરવલ ગણો. પણ એક વખત તો જોવા જેવું મૂવી છે. બાય ગોડ, કસમથી મજબૂત મૂવી છે. એમાં પણ અક્ષય ખન્નાનો જે રોલ છે, જે એની એક્ટિંગ છે એ બી મજબૂત છે. જોડે જોડે જે રણવીર સિંહની જે એક્ટિંગ છે એ પણ બાય ગોડ કસમથી મજબૂત એક્ટિંગ છે. એક વખત જોવા જેવું જ છે એ પિક્ચર પણ. અને આપણો ચેલેન્જ ભાઈ પૂરો નહીં થયો, ચાલુ જ છે બરાબર. ફોનનો યુઝ નહીં કર્યો મેં, બરાબર. ત્યાં પણ નહોતો કર્યો, ફોન જોડે જ નહોતો જોકે મારી. અને ઘરે આવી ગયો છું, ખાઈ લીધું છે અને પાછું ભાઈ વાંચવા બેસી ગયો છું. જે આપણે તો ટાઈમ કાઢવો છે બરાબર. મેં વિચાર્યું હતું કે સાંજે બાંજે પતંગ ચગાવીને ટાઈમ કાઢીશ, પણ બધા ભાઈબંધોનો પ્લાન બન્યો જવાનું. તો ભાઈ યાર જોઈએ આવીએ. આમ મારા પણ ટાઈમ જ કાઢવાનો હતો ને, જેમ તેમ કંઈ નહીં, ટાઈમ બી નીકળી ગયો મજબૂતલી, બરાબર. તો આજે મારા હું ભણ્યું છું, લેસન કર્યું એ કરી દઈએ, પછી જોઈએ રાત્રે શું કરવાનું, બરાબર. જો કે 9:30 તો થઈ જ ગયા છે ભાઈ. અને સવારે 8 વાગે ચાલુ કરે છે ને, એટલે ઓલમોસ્ટ 11 કલાક બાકી છે. હજી 11 કલાક કરવાના છે. રાત્રે તો ભાઈ હોઈ જઈએ એટલે ટાઈમ નીકળી જાય. તો એ જોઈએ છીએ. મેઇન ટાઈમ તો રાતનો જ છે ને, જોકે કેમ કે રાત્રે બી બાંચવાનું પત્યા પછી ઓલમોસ્ટ પોણો કલાક તો ફોન રમું છું યાર. ફોન તો હું ઓલમોસ્ટ સાચું કહું બહુ જ રમું છું હું ફોન, બરાબર. અત્યારે એવું નહીં, આપણે 12માં છીએ, ભણવાની વાત બરાબર, પણ ફોન તો યાર બહુ રમું છું હું હકીકતમાં. ટ્યુશનથી આવીને રમું, સવારે અડધો પોણો કલાક, ટ્યુશનથી આવીને કલાક, રાત્રે 1.5 કલાક, ઓલમોસ્ટ દિવસના 3.5-4 કલાક તો હું ફોન જ રમું છું. અને એના સિવાય નાનું કટકું કરીને તો ઓલમોસ્ટ દિવસના 24 કલાકમાં 5 કલાક હું ફોન રમું છું, બરાબર. અને આજે ચેલેન્જ લીધો હતો એ મારા માટે થોડોક ડિફિકલ્ટ હતો, તો પણ યાર અડધા ઉપર ઓલમોસ્ટ 65% ચેલેન્જ પૂરો થઈ ગયો છે. જે હવે બાકી છે થોડો ઘણો એ પણ પૂરો થઈ જશે. અને વિડીયો બનાવવામાં ભાઈ આટલી બધી મહેનત કરી છે મેં, તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો. વિડીયોને વધારેમાં વધારે શેર કરો. હું કામ કાજ હવે મારું. અને આવા વિડીયો આવતા જ રહેશે. આ વિડીયો પત્યો નથી હજી ચાલવાનો જ છે, કેમ કે આપણે 24 hours પતાવવાના છે, બરાબર. વાંધો નહીં, પતી જશે. હું વાંચી લઉં, પછી થોડોક ટાઈમ પછી જોઈએ શું કરવાનું હવે, ઓકે. તો ગાઈસ 11:30 જેવું થયું છે. અને આજે તો ભાઈ કોઈ ઓપ્શન નથી, ફોન રમવાનો છે નહીં, એટલે વહેલું જ સૂવું પડશે. તો સૂઈ જવું યાર, બીજું તો શું કરીએ કોના હતા, બરાબર. આપણો ગુડ મોર્નિંગ ગાઈસ. એક મિનિટ ટાઈમ જોઈ લઉં. 8:30 થયા છે સવારના. કાલના 8:30-9 વાગ્યા ટાઈમ લીધો હતો, અને અત્યારે પણ એવો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી 24 કલાક મોબાઈલને યુઝ કર્યા વગર કાઢી દીધો છે, બરાબર. થોડુંક ટફ હતું એવું નહીં, પણ ટાઈમ નીકળી જ ગયો છે. ચેલેન્જ પૂરો કરી દીધો મેં મારો. અને આવા જ ચેલેન્જનો કોમેન્ટ્સ કરતા રહેજો. નવા કોઈ બી નવું ચેલેન્જ હોય આપણે એક્સેપ્ટ કરતા રહીશું. મળીએ નવા વ્લોગમાં નવા ચેલેન્જ સાથે. ત્યાં સુધી બાય બાય.